નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેક પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે NMS ના પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છે, જે તમને તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલો છે. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ઓપ્શન આપ્યા છે. A કોલંબસ, B વાસ્કો દ ગામા, C હોકિન્સ અને D સર ટોમસ રો. તો ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો વાસ્કો દ ગામાએ. તો આપણે B નંબરનો ઓપ્શનને રાઈટ કરશું. હવે આગળ વધીએ. કયો વાયુ પૃથ્વીના પારજાંબલી કિરણોને શોષીને પૃથ્વીનું રક્ષણ કરે છે? ઓપ્શન આપ્યા છે. A નાઇટ્રોજન, B ઓક્સિજન, C ઓઝોન અને D CO2. તો કયો વાયુ પૃથ્વીના પારજાંબલી કિરણોને શોષીને પૃથ્વીનું રક્ષણ કરે છે? તો ઓઝોન. એટલે અહીંયા C નંબરને આપણે રાઈટ કરી દઈશું. હવે આગળ વધીએ. બંધારણની શરૂઆત શેનાથી થાય છે? ઓપ્શન આપ્યા છે. A મૂળભૂત હક્કોથી, B મૂળભૂત ફરજોથી, C આમુખથી કે D દસ્તાવેજોથી. તો બંધારણની શરૂઆત શેનાથી થાય છે? આમુખથી થાય છે, એટલે કે પ્રસ્તાવનાથી થાય છે. એટલે C નંબરનો ઓપ્શન આપણે રાઈટ કરી દઈશું. હવે આગળ વધીએ. ભારતમાં રેલવેની શરૂઆત કયા બે સ્થળો વચ્ચે થઈ હતી? ઓપ્શન આપ્યા છે. A મુંબઈ કલકત્તા, B મુંબઈ અને થાણે, C દિલ્હી અને પૂના, D કલકત્તા અને દિલ્હી. તો ભારતમાં રેલવેની શરૂઆત કયા બે સ્થળ વચ્ચે થઈ હતી? તો મુંબઈ અને થાણા વચ્ચે. એટલે આપણે અહીંયા B નંબરનો ઓપ્શનને રાઈટ કરી દઈશું. હવે આપણે આગળ વધીએ. અહીંયા પ્રશ્ન આપેલો છે. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કોણે અપનાવી? ઓપ્શન આપ્યા છે. A વેલેસ્લી, B લોર્ડ કર્ઝન, C લોર્ડ ડેલહાઉસી અને D લોર્ડ ક્લાઇવ. તો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કોણે અપનાવી હતી? લોર્ડ કર્ઝને અપનાવી હતી. એટલે આપણે B નંબરનો ઓપ્શનને રાઈટ કરી દઈશું. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પંજાબના કયા રાજાથી અંગ્રેજો ડરતા હતા? તમારી સામે ઓપ્શન આપેલા છે. A રણજીતસિંહ, B માનસિંહ, C સુરજીતસિંહ અને D અજયસિંહ. તો પંજાબના રણજીતસિંહ રાજાથી અંગ્રેજો ડરતા હતા. એટલે આપણે A નંબરનો ઓપ્શનને રાઈટ કરી દઈશું. હવે આપણે આગળ વધીએ. પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી લગભગ કેટલા કિલોમીટર દૂર છે? ઓપ્શન આપ્યા છે. A 6378, B 5430, C 9377, D 1278. તો પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર દૂર છે. એટલે આપણે A નંબરનું ઓપ્શનને રાઈટ કરી દઈશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ભૂકંપની નોંધ કયા યંત્રથી લેવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે. A કેલિડોસ્કોપ, B કાર્ડિયોગ્રામ, C થર્મોમીટર અને D સિસ્મોગ્રાફ. ભૂકંપની નોંધ સિસ્મોગ્રાફ યંત્રથી લેવામાં આવે છે. એટલે D નંબરનો ઓપ્શનને આપણે રાઈટ કરશું. ચાલો હવે આગળ વધીએ. કોર્નવોલિસના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કોને સોંપાતું? તમારી સામે ઓપ્શન આપ્યા છે. A સાહુકાર, B કલેક્ટર, C જમીનદાર અને D ગવર્નર. કોર્નવોલિસના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય જમીનદારને સોંપાતું હતું. એટલે આપણે C નંબરના ઓપ્શનને રાઈટ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ પ્રકારના વધુ પ્રશ્નપત્ર જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.